તો શું તમે પણ એવા વિડીયોની શોધમાં છો કે જેમાં માહિતી મળે કે તમારા ગલુડિયાને અચાનક લોહીવાળા ખૂબ જ ઝાડા થઈ રહ્યા છે, ઉબકા ઉલટી આવી રહી છે, પશુ બચી શકે એવી હાલતમાં નથી, તમારું ડોગ કે પેટ કે જે તમારું પપી છે તે ખૂબ જ ડિહાઇડ્રેટેડ છે, પાણી પણ પી શકતું નથી ને તેની અત્યંત દયનીય હાલત છે, તો યસ, આ પાર્વોવાયરસ ઇન્ફેક્શન હોઈ શકે છે. આ એક એવી બીમારી છે કે જેમાં પશુને યોગ્ય સમયસર સારવાર ના મળે તો 90% ગલુડિયા તેમનો જીવ ગુમાવી શકતા હોય છે. તો આ વિડીયો છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જરૂર જોજો, જેનાથી તમે તમારા ગલુડિયાનો જીવ બચાવી શકો છો. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર ભૌમિક પંચાલ. આપ જોઈ રહ્યા છો મારી ડૉક્ટર ભૌમિક પંચાલ વેટ યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે જોઈશું કે ગલુડિયાને પાર્વોવાયરસ ઇન્ફેક્શનથી કઈ રીતે બચાવી શકાય, પાર્વોવાયરસ શું છે, કયા પ્રકારના ડોગ્સ છે કે જેને સૌથી વધારે જોખમ છે, તેના લક્ષણો શું છે, તેની સારવાર શક્ય છે કે નહીં, અને સૌથી મહત્વનું પ્રિવેન્શન એટલે કે આ રોગથી પશુઓને થતો હોય તો તેનાથી બચાવ કઈ રીતે કરવો. તો સૌથી પહેલાં આપણે એ સમજીશું કે પાર્વોવાયરસ શું છે. વોટ ઇઝ પાર્વોવાયરસ? પાર્વોવાયરસ એ એક વાયરલ બીમારી છે, વાયરલ ઇન્ફેક્શન છે કે જે મુખ્યત્વે જે 6 અઠવાડિયાથી 6 મહિના સુધીના નાના ગલુડિયા છે, પપીઝ છે, તેને થતું હોય છે. આ એક ખૂબ જ વાયરલ પ્રકારનો ડિસીઝ છે. આ વાયરસનું ઇન્ફેક્શન જ્યારે તમારા ગલુડિયાને થાય છે ત્યારે તેના આંતરડા પર તે અટેક કરે છે, ઇન્ટેસ્ટાઇન્સ જેને કહેવાય તેના પર અટેક કરે છે, તે બોડીની ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી દે છે, અને સિવિયર ડિહાઇડ્રેશન એટલે કે પશુના શરીરની અંદર પાણીની ઉણપ ખૂબ જ આવી જતી હોય છે. આ વાયરસ કન્ટેજિયસ છે, મતલબ કે એક ગલુડિયાથી બીજા ગલુડિયાની અંદર, એક પ્રાણીમાંથી બીજા પ્રાણીની અંદર ખૂબ જ અત્યંત ઝડપથી ફેલાય છે. તો હવે એ જોઈએ કે કયા પશુઓને સૌથી વધારે જોખમ રહેલું હોય છે, કયા પ્રકારના ગલુડિયાને આ વાયરસ થઈ શકે. તો સૌથી પહેલા સ્ટેજ ઉપર છે એ ગલુડિયા કે જેમને વેક્સિનેશન એટલે કે રસીકરણ યોગ્ય સમયસર કરાવેલ નથી, અથવા તો જિંદગીભરમાં ક્યારેય એ ગલુડિયાઓએ રસીકરણ કરાવેલ નથી. બીજા નંબર પર આવે છે સ્ટ્રીટ ડોગ, મતલબ કે જે ગલીની અંદર ફરતા ગલુડિયા છે કે જે સ્ટ્રીટ ડોગ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ કે જેમનું કોઈ માલિક નથી, બિનવારસી ડોગ, કારણ કે એમાં કોઈ પણ પ્રકારનું વેક્સિનેશન ક્યારેય કરવામાં આવતું નથી. ત્રીજા નંબરે તો કેનલ એટલે કે જ્યાં ડોગ્સને રાખે તે, અથવા તો ડોગ્સની જે હોસ્ટેલ હોય ત્યાં કોઈને આવું જવું હોય ને મૂકવામાં આવતા હોય, અથવા તો કોઈ જગ્યાએ એવું ગ્રુપ છે કે જ્યાં ડોગને એક સાથે રાખવામાં આવતા હોય, એવા પ્રકારના ડોગ્સને પણ આ જોખમ થવાનો ચાન્સીસ સૌથી વધારે રહેલા છે. બ્રીડ્સની વાત કરીએ તો જર્મન શેફર્ડ, લેબ્રાડોર અને યસ સૌથી વધારે સ્ટ્રીટ ડોગ્સ અગત્યના છે કે જેમને આ રોગ થવાનું, વાયરસનું અટેક થવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે. વાત કરીએ કયા ગ્રુપમાં, તો એડલ્ટ ડોગને આનું જોખમ બહુ ઓછું હોય છે, પરંતુ 6 મહિનાથી ઓછા પ્રકારના જે ઉંમરના જે ડોગ્સ છે જેની ઉંમર 6 મહિનાથી ઓછી છે તેવા ગલુડિયાને આ રોગ થવાના ચાન્સીસ સૌથી વધારે રહેલા છે. ત્રીજા નંબરે વાત કરીએ મિત્રો તો કઈ રીતે ઓળખવું કે પાર્વોવાયરસ છે, તેના લક્ષણો શું શું હોય છે, તેના વિશેની માહિતીની વાત કરીએ તો સૌથી પહેલાં જ્યારે ગલુડિયું તમારું બીમાર પડે તો તેને વારંવાર ઉલટી થશે, પાણી જેવો કે લોહીવાળો એકદમ ડાયરિયાનો પ્રકાર હોય છે તે જોવા મળતો હોય છે, સંપૂર્ણપણે તે પૂરેપૂરી રીતે ખાવાનું બંધ કરી દે છે, અશક્તિ આવી જાય છે, શરીરમાં ખૂબ જ નબળાઈ આવી જાય છે, ફીવર આવી જાય એવું પણ બનતું હોય છે શરૂમાં, અને થોડા સમય પછી ડિહાઇડ્રેશન થઈ ગયા પછી બોડીનું ટેમ્પરેચર ડાઉન જતું રહે છે, ઓછું થઈ જતું હોય છે, મોઢું સુકાઈ જાય છે, આંખો અંદર જતી રહે છે. તો આ પ્રકારના લક્ષણો હોય છે જે પાર્વોવાયરસમાં જોવા મળે છે. અને જો આ પ્રકારના ઇન્ફેક્શન્સના સિમ્ટમ્સ દેખાય તો સમય સેટ પણ વેડફવો નહીં ને સારવાર સમયસર શરૂ કરાવી દેવી. મેઇન અગત્યનું છે સારવાર. બધા એવું કહેતા હોય છે કે સર આની સારવાર શક્ય છે કે નહીં, તો સાચું કહું તો આની યોગ્ય પ્રોપર એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ કોઈ નથી, બટ યસ જેવા એના લક્ષણો દેખાય લક્ષણો પ્રમાણેની એની લાક્ષણિક સારવાર આપણે એની કરી શકતા હોઈએ છીએ. જેમ કે જો પશુને તમારા ઉલટી છે તો ઉલટી માટે એને એન્ટી વોમિટિંગ ઇન્જેક્શન્સ આપવામાં આવતા હોય છે, સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ ના થાય એટલા માટે એને એન્ટીબાયોટિક્સ આપવામાં આવતી હોય છે, શરીરની અંદરથી પાણી શોષાઈ જાય, ચૂસાઈ જાય એટલા માટે એને રિપ્લેસમેન્ટમાં ફ્લુઇડ આપવું પડે એટલા માટે એને આઈવી ફ્લુઇડ્સ આપવા પડતા હોય છે, મલ્ટીવાઇટામિન્સ અને ઇમ્યુનિટી બૂસ્ટર્સ આપવા પડતા હોય છે. તો આ પ્રકારે જે લક્ષણો છે તે પ્રકારની સારવાર 2 દિવસથી લઈને 3 દિવસથી લઈને 5 થી 7 દિવસ સુધી પણ, ઘણી વખત તો દિવસમાં સવારે અને સાંજે એમ 2 વાર પણ ફ્લુઇડ એટલે કે આઈવી ફ્લુઇડ્સ અને ઇન્જેક્શન્સની સારવાર ડિપેન્ડ કે કેટલી સિવિયરિટીથી એ ઘવાયેલા છે અને એમને કેટલા પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન લાગેલું છે એ પ્રકારે એની સારવાર લાંબી ચાલતી હોય છે. ઘણા મિત્રો એવું કરતા હોય છે કે રાહ જોઈને બેસતા હોય છે ને ઘરે હોમ રેમેડીઝ કરતા હોય છે, કંઈ પણ ખવડાવશે પીવડાવશે. તો મહેરબાની કરીને જ્યારે પાર્વોવાયરસ હોય ત્યારે હોમ રેમેડીઝ કરવી નહીં. હોમ રેમેડીઝ એ ખતરનાક છે, એના ભરોસે ના બેસી રહેવું, કારણ કે ઘણી વખતે 48 કલાકની અંદર જ આ કેસ ક્રિટિકલ થઈ જતો હોય છે. જેટલું જલ્દી આપણે એનું હોસ્પિટલાઇઝેશન કરાવીશું, જેટલી જલ્દી એની સારવાર કરાવીશું, એટલી જ એની રિકવરીના ચાન્સીસ વધારે છે. સૌથી અગત્યનો પાર્ટ છે બચાવ, પ્રિવેન્શન. કઈ રીતે કરવું?
તો પ્રિવેન્શન માટે આપણે કરી શકીએ વેક્સિનેશન, રસીકરણ. યોગ્ય સમયસર કૂતરાઓમાં રસીકરણ કરાવવામાં આવે તો એને આપણે બચાવી શકીએ છીએ પારોવાયરસથી. તો ક્યારે કરાવવું રસીકરણ એના વિશેની માહિતી આપું તો પારોવાયરસની અગેન્સ્ટમાં જે વેક્સિનેશન આવતી હોય છે 7-in-1, 9-in-1, 11-in-1 આ બધી વેક્સિન આવતી હોય છે જેમાં પારોવાયરસ પણ કવર થતો હોય છે. તો જ્યારે તમારા ઘરે તમે ડોગ લાવો ત્યારે તેની ઉંમર જ્યારે 6 થી 8 વીકની હોય તો ત્યારે એનું ફર્સ્ટ વેક્સિનેશન આવે. 9 થી 11 વીકની થાય ત્યારે બીજો બૂસ્ટર ડોઝ આવે. 12 થી 14 વીકમાં તમે એને અગેન બીજો બૂસ્ટર ડોઝ અપાવી શકો ને દર વર્ષે એન્યુઅલી બૂસ્ટર એટલે કે યરલી એક વખતે તમારે ફરીથી અને દર વર્ષે વેક્સિનેશન અપાવવી પડતી હોય છે. તો આ પ્રકારે તમે એનું જે રસીકરણ અપાવશો તો તેનાથી તમે તમારા ડોગ્સને પારોવાયરસથી બચાવી શકો છો. તો તમે કદાચ વેક્સિનેશન મિસ કરી દો છો તો બની શકે કે એનું જોખમ સૌથી વધારે રહે અને પારોવાયરસ તમારા પશુને લાગી શકે છે. બીજા નંબરે આવે છે હાઇજીન એન્ડ ક્લીનલીનેસ. તમારે તમારા ડોગની પ્રોપર હાઇજીન રાખવાની હોય છે. પપીને બહારના અજાણ્યા ડોગ્સ હોય એનાથી દૂર રાખવા. ઘરની અંદર શૂઝ અને સ્લીપર લઈને આવીએ છીએ તો ઘરમાં સીધા ના લાવવા. બની શકે એમાં બહારથી કોઈ ડોગ્સ અફેક્ટેડ હોય એનો પારોવાયરસ ઇન્ફેક્શનનો ચાન્સીસ રહેતો હોય છે લાગી જવાનો ચેપ. અને જો ફ્લોર તમારો ડેઇલી તમે ડિસઇન્ફેક્ટ ના કરતા હોય તો રેગ્યુલરલી તમે એને ક્લીનલીનેસ રાખી શકો કે જેનાથી બહારના વાયરસ ફરીને આવ્યા હોય તો એ આપણા ઘરના ડોગને ના લાગી શકે. તો આ રીતે ક્લીનલીનેસ રાખવી જરૂરી છે. બીમાર પશુ તમને જણાય છે, બીમાર ડોગ જણાય છે જેને પારોવાયરસ થયો છે તો તેને તમે આઇસોલેટ કરીને હેલ્ધી ડોગ્સથી અલગ રાખી શકો છો કે જેનાથી અફેક્ટેડ ડોગ હોય એનાથી હેલ્ધી ડોગ અફેક્ટ ના થાય. સ્ટ્રીટ પપી તમે જો એડોપ્ટ કરો છો અથવા તો સ્ટ્રીટ પપીની અંદર તમે આ વાયરલ ઇન્ફેક્શન જોઈ રહ્યા છો તો ઇન્ફેક્શન લાગ્યા પછી તો સારવાર જ કરાવવી પડે. બટ તમે સ્ટ્રીટ પપીને એડોપ્ટ કરવા માંગતા હો તો તેની કોઈ હિસ્ટ્રી આપણે જાણતા નથી હોતા. તો સૌથી પહેલાં તેની અંદાજિત ઉંમર જાણીને વજન માપીને સૌથી પહેલાં વેટરનરી ડૉક્ટર પાસે લઈ જાઓ. ડીવોર્મિંગ એટલે કે કૃમિનાશક અને વેક્સિનેશન એટલે કે રસીકરણ આ બંને તમારે રેગ્યુલરલી ટાઈમ ટુ ટાઈમ વેટરનરી ડૉક્ટરની સલાહ પ્રમાણે અવશ્ય કરાવી લેવું. ઘણા લોકોની માન્યતા એવી હોય છે કે સ્ટ્રીટ ડોગની અંદર પારોવાયરસ ઇન્ફેક્શન નથી થતું, તો તદ્દન ખોટી વસ્તુ છે. ઉપરથી અત્યારે સૌથી વધારે ચાન્સીસ અને કેસીસ પારોવાયરસના સ્ટ્રીટ ડોગ્સની અંદર આવી રહ્યા છે. તે વાત તદ્દન ખોટી છે કે સ્ટ્રીટ ડોગ્સને પારોવાયરસ ના થાય. પારોવાયરસ સ્ટ્રીટ ડોગમાં બી થઈ શકે છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે હોમ રેમેડીઝથી પણ પારોવાયરસ ઠીક થઈ જશે, તો એવું નથી. પારોવાયરસમાં કમ્પલસરી તમારે વેટરનરી ડૉક્ટરનો સંપર્ક કરીને ટ્રીટમેન્ટ શરૂ કરાવવી જ પડે છે, નહીં તો ક્રિટિકલ કેસ થઈ શકે ને પશુ જીવ ગુમાવી શકે છે. તો એક પપી એ બોલી શકતું નથી પણ દુઃખ જરૂર સહન કરવું પડતું હોય છે. તો એક ઓનર તરીકે, એક પેટ પેરેન્ટ તરીકે જો તમારા ઘરે પપી હોય અથવા તમને પશુ પ્રત્યે લગાવ હોય તો એ જવાબદારી તમારી છે કે પેટ પ્રાણી એને તમે નજીકના સરકારી દવાખાને લઈ જઈને વેક્સિનેશન કરાવી લો અને જો અફેક્ટેડ છે તો એક ટ્રીટમેન્ટ જરૂરથી કરાવી લો પારોવાયરસ માટે. એક વેક્સિનેશનનું ઇન્જેક્શન આજે આવતીકાલના તમારા પપીનું જીવન બચાવી શકે છે. તો મિત્રો, વિડીયોને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને આવી જ અવનવી વેટરનરી રિલેટેડ ઇન્ફોર્મેશન ગુજરાતીમાં માહિતી લેવા માટે ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી દો. પશુ સેવા એ જ પ્રભુ સેવા. નવા વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.